દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધમાં ગયેલા સુરતના યુવાનનું મોત થયું છે। રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે રશિયા યુક્રેન યુદ્ધમાં સુરતના યુવાનનું મોત થયું છે। સુરતના 23 વર્ષીય હેમિલ અશ્વિન માંગુકિયાનું મોત થયું છે। હેમિલ માંગુકિયા રશિયાની આર્મીમાં સહાયક તરીકે ભરતી થયો હતો। બાબા બ્લોગ થકી જાહેરાત આવી હતી, જેને લઈ અશ્વિન માંગુકિયા પહેલા મુંબઈ અને ત્યાંથી ચેન્નઈ ગયો હતો અને ચેન્નઈથી રશિયા મોસ્કો લઈ જવામાં આવ્યો હતો। સુરતમાં યુવાનનું રશિયામાં મોત થતા પરિવારજનો પર આપ તૂટી પડ્યું છે। ખરેખર 18 વરણ અને ગુજરાત ભારતની ટોટલી યુવા પેઢીને મારું બે હાથ જોડીને અપીલ છે કે આવા કોઈ પણ ખોટી વાતોમાં ન આવીને આપણે રશિયા જવા માટે પહેલાં જાણવું જોઈએ, જોવું જોઈએ, પરિવારો સાથે વાત કરીને આપણે જે પણ થતું હોય એ રીતે રશિયા જોબ વર્ક માટે જવું જોઈએ, ન બલકે આવી રીતે આપણે બાબા.comનો સહારો લઈને આપણે કોઈ બીજી ફ્રોડ વેબસાઇટનો સહારો લઈને જવું જોઈએ। ખરેખર યુવાધનને બે હાથ જોડીને કર્મબદ્ધ પ્રાર્થના છે કે તમે જાણજો, ગુજરાતનો એક હેમિલ માંગુકિયા નામનો જે યુવાન છે આજે જોબ મિલિટરીની સહાયક તરીકે જોબ વર્ક માટે લઈને ત્યાં એ લોકોએ રશિયાના આર્મીની અંદર જોઈન્ટ કરીને યુદ્ધ કરવા માટે તાલીમ આપી। આ વસ્તુ તદ્દન ખોટી છે। એવડો એ આપણે મારો માસી ભાઈ હતો, એને અહીંયા ધંધામાં બહુ એટલો બધો હતો નહીં, એને એમ કહ્યું કે હું વિદેશ જઈને કંઈક નોકરી કરું, કંઈક થોડુંક આમ વ્યવસ્થિત થઈ જાય આપણે। તો એને યુટ્યુબ ઉપર બધું જોતો હોય વિદેશ જવા માટે એપ્લાય કરતો, 2-3 દેશમાં એને એપ્લાય કરી પણ એના રિજેક્ટ થયા। તેને આવડું એક ધ્યાનમાં આવ્યું કે આપણે રશિયા વ્યા જઈએ કે ત્યાં એક આર્મીની હેલ્પરની જોબ છે કે એ આપણે કરી લઈએ કે તો એ કે આપણે કે સારું કે 50,000 પગાર છે પછી કે વધશે કે એમ કરીને એને એજન્ટ દ્વારા એ નક્કી કર્યું। એને 3 લાખ રૂપિયા આપ્યા એજન્ટને, મુંબઈના એજન્ટ હતા। ત્યાંથી 2 મહિના પહેલા એ રશિયા ગયો એટલે ત્યાં એને બીજો કોન્ટ્રાક્ટ સાઇન કરાવી દીધો કે આર્મી સર્વિસમાં એને રાખવામાં, સર્વિસ તરીકે એને કોન્ટ્રાક્ટ સાઇન કરાવી દીધો અને 2 લાખ પગાર કરી દીધો 50,000માંથી 4 ગણો પગાર વધી ગયો અને 50,000 બોનસ મહિને। એટલે એ ભાઈને એમ થોડી ખુશી થઈ કે નહીં આ રીતનું શું, પણ એને રશિયન ભાષામાં એને એમ તો હેલ્પર જ છે, એમ સિટી લેવલે કામ કરવાનું કે બોર્ડર ઉપર નહીં જવાનું। ત્યાંથી એને બોર્ડર ઉપર ટ્રેનિંગ બેઝ ઉપર લઈ જાય, ત્યાં એને ઘણું શીખવાડતા છે, ઘણું આપી દીધી। ત્યાંથી શીખવાડીને શીખ્યા ન શીખ્યા, મહિનામાં શીખ્યા ન શીખ્યા, મહિના પહેલા તેને બોર્ડર ઉપર જવા દીધા। મહિના થાય આ બોર્ડર ત્યાં બોર્ડર, આ બોર્ડર ત્યાં બોર્ડર, હજી કાંઈ ખબર પડે નહીં, ઘણું ચલાવતા આવડતી ન હોય, હજી કાંઈ નહીં, હેલ્પર તરીકે લઈ ગયા સીધા સર્વિસમાં નાખી દીધા। અને સીધું એનો ફોન મારે 2 દી પહેલા આવ્યો એને રાતે 12-15 એ કે આ રીતનું છે એ કે એના બીજા દોસ્તર મિત્ર એક હતો એક નેપાળનો, એનો પહેલા દેશ થઈ ગયો। એને મને બધી વાત જણાવી કે આ રીતનું કે નેપાળનો છે અને આ રીતનું કે મૃત્યુ થયું। એ બધા થોડાક બી ગયા કે નહીં હવે પાછી એપ્લાયની ફાઇલ મૂકી 18 દિવસ પહેલા 18 દિવસ પહેલા એપ્લાય કરી હતી, 18 દિવસ હજી એનો રિસ્પોન્સ આવ્યો નહીં। લીધો હતી તરત એક સ્વૈચ્છિક લઈ લીધો, કોન્ટ્રાક્ટ સાઇન કરી, પણ એમ જવું હોય તો લેવો હોય તો સ્વૈચ્છિક પાછળ આવી જવો જોઈએ ને। એ એજન્ટે કાયદેસર એ બધાને ફસાવ્યા પૈસા લઈને। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।